શું નિસ્વાર્થ ભક્તિમાં ખરેખર કોઈ તાકાત હોય છે? વેલ, આજે આપણે એક એવી જ અદ્ભુત કથાની વાત કરીશું જે દેવી ગૌરીની અસીમ કૃપા અને પવિત્ર ભૃગુવંશની ગાથા વર્ણવે છે. આ આખી વાર્તા ખરું ને એક જ સવાલની આસપાસ ફરે છે કે ભાઈ, જ્યારે કોઈ ભક્તિમાં જરા પણ સ્વાર્થ ન હોય તો એનું પરિણામ શું આવે? બસ આ જ સવાલ આપણને આ કથાના ઊંડાણમાં લઈ જશે. તો કથાની શરૂઆત થાય છે એક ખૂબ જ મહાન વારસાથી. ચાલો, સૌથી પહેલાં તો મહાન ઋષિ ભૃગુના પવિત્ર વંશ અને એમની ભક્તિની આખી પરંપરાને સમજીએ. જુઓ, આ વંશ જે મહાન ઋષિ ભૃગુથી શરૂ થયો હતો, એ એના જ્ઞાની ઋષિઓ અને તપસ્વી બ્રાહ્મણો માટે બહુ જ જાણીતો હતો. એમનું જ્ઞાન અને એમનું ધાર્મિક આચરણ એની ચર્ચા તો દૂર દૂર સુધી થતી હતી. હવે આ વંશના જે ઋષિઓ હતા ને, એમનું આખું જીવન બસ આ 6 મુખ્ય મૂલ્યો પર ટકેલું હતું: ધર્મ, યજ્ઞ, તપ, વેદજ્ઞાન, સત્ય અને દયા. અને આ ખાલી કહેવા ખાતર શબ્દો નહોતા, આ તો એમના ચરિત્રનો મજબૂત પાયો હતો. એ લોકો ઘણી બધી શ્રદ્ધા રાખતા, પણ એમાં ખાસ કરીને માતા ગૌરી પ્રત્યેની એમની ભક્તિ તો કંઈક અલગ જ હતી, અજોડ હતી. એ લોકો માતાને આખા જગતની શક્તિ અને કરુણાનો સ્ત્રોત માનતા. અને બસ અહીંથી જ આપણી મુખ્ય કથા શરૂ થાય છે. તો આટલા મોટા વંશમાં એક ભક્ત એવા પણ હતા જેમની નિષ્ઠાનું કોઈ ઉદાહરણ નહોતું. ચાલો હવે સીધા વાર્તાના કેન્દ્રમાં જઈએ અને એમની એ નિષ્કપટ ભક્તિ વિશે જાણીએ. હવે આ વંશમાં તો કેટલાય ઋષિઓ થઈ ગયા, પણ એ બધામાં એક બ્રાહ્મણ એવા હતા જે એમની અતૂટ ભક્તિ માટે સાવ અલગ જ તરી આવતા. એમનો નિયમ હતો, રોજ સવારે સ્નાન કરીને માતાના મંદિરમાં જઈ એકદમ શુદ્ધ મનથી ફૂલ, ધૂપ અને દીવો ચડાવવાનો. અને એમની પૂજામાં લેશ માત્ર પણ સ્વાર્થ નહોતો. અહીંયા નિષ્કપટ ભક્તિ શબ્દ સમજવા જેવો છે. આનો સીધો સાદો અર્થ એ છે કે એ બ્રાહ્મણની પૂજા પાછળ કોઈ લાલચ નહોતી. ના ધન જોઈતું હતું, ના કોઈ પદ કે ના કોઈ બીજી દુન્યવી વસ્તુ. એમને તો બસ માતાની કૃપા જોઈતી હતી, બસ બીજું કશું જ નહીં. તો વર્ષો સુધી જે નિસ્વાર્થ ભક્તિ ચાલી, હવે એનું ફળ મળવાનો સમય આવી ગયો હતો. ચાલો હવે એ દિવ્ય ક્ષણની વાત કરીએ જ્યારે માતા ગૌરી પોતે જ પ્રગટ થયા. જરા વિચારો તો, વર્ષોના વર્ષો સુધી કશી જ અપેક્ષા રાખ્યા વગર એ બ્રાહ્મણે પોતાની શ્રદ્ધાને જરાય ડગવા ન દીધી. એમની પૂજા ખાલી એક રીત રિવાજ નહોતી, એ તો આત્માનું સીધું સમર્પણ હતું. અને આટલા શુદ્ધ સમર્પણનો પડઘો તો સ્વર્ગ સુધી પહોંચ્યો. દેવી ગૌરી એ ભક્તની આવી નિષ્ઠા જોઈને એમના પર ખૂબ જ પ્રસન્ન થયા. અને પછી એક ક્ષણ આવી જેની તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે. બ્રાહ્મણ જ્યારે એકદમ ઊંડા ધ્યાનમાં હતા, ત્યારે અચાનક આખું મંદિર એક દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યો. અને એ પ્રકાશની વચ્ચેથી સાક્ષાત માતા ગૌરી પ્રગટ થયા. આ હતી એમની અતૂટ શ્રદ્ધાની જીવતી જાગતી સાબિતી. માતા ગૌરી પ્રગટ થયા પછી જે વાતચીત થઈને, એમાંથી જ એ ભક્તનું અસલી ચરિત્ર સામે આવે છે. એમણે વરદાનમાં શું માગ્યું હશે? ચાલો જોઈએ. માતા ગૌરીએ બહુ પ્રેમથી ભક્તને કહ્યું કે માંગ, તારે જે જોઈએ તે માંગ. હવે આ એક એવી તક હતી જ્યાં એ ધારે તે માગી શકતા હતા. પછી એ સંપત્તિ હોય, શક્તિ હોય કે અમર થવાનું વરદાન હોય. પણ ભક્તે માંગ્યું શું? આ વાત સાંભળીને ખરેખર નવાઈ લાગશે. એમણે પોતાના માટે કશું જ ન માંગ્યું. એમના વંશના જે પાયાના મૂલ્યો હતા, ધર્મ અને ભક્તિ, બસ એ જ મૂલ્યો હંમેશા જીવંત રહે એવું વરદાન માંગ્યું. આ બતાવે છે કે એમનો ભાવ કેટલો નિસ્વાર્થ હતો અને એમને પોતાના વારસા માટે કેટલું માન હતું. માતા ગૌરી તો એટલા પ્રસન્ન થયા કે એમણે એક નહીં પણ 4 વરદાન આપ્યા. પહેલું કે ભૃગુવંશ હંમેશા પવિત્ર રહેશે. બીજું કે આ વંશના લોકો જ્ઞાનમાં હંમેશા આગળ રહેશે. ત્રીજું કે માતાની કૃપા હંમેશા એમના પર રહેશે. અને ચોથું, જે કોઈ આ વંશના સંતોનું સન્માન કરશે એને પણ સુખ શાંતિ મળશે. આના પરથી સમજાય છે કે નિસ્વાર્થ પ્રાર્થનાનું ફળ કેટલું વિશાળ અને લાંબા સમય સુધી ટકનારું હોય છે. તો આ આખી કથામાંથી આપણને શું શીખવા મળે છે? ચાલો એનો જે શાશ્વત બોધ છે એને સમજીએ. જુઓ, આ કથાનો સાર એકદમ સીધો છે. સાચી ભક્તિ હોય તો દૈવી કૃપા મળે જ છે. જો પૂજામાં લોભ ન હોય તો એનું ફળ હંમેશા માટે ટકી રહે છે. સારું આચરણ જીવનને પવિત્ર બનાવે છે. અને જો શ્રદ્ધા હોય તો શાંતિ અને કલ્યાણ ચોક્કસ મળે છે. અને આનું પરિણામ શું આવ્યું?
દેવી ગૌરીના આશીર્વાદથી ભૃગુવંશ પહેલા કરતાં પણ વધારે તેજસ્વી અને પવિત્ર બન્યો. એટલે જ આ વાર્તાનો મુખ્ય સંદેશ એ જ છે કે નિસ્વાર્થ શ્રદ્ધામાં ખરેખર ખૂબ જ મોટી તાકાત છે. અને અંતે આ કથા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. વિચારો, આજના સમયમાં જ્યાં ચારે બાજુ ભૌતિક સફળતાની જ વાતો થાય છે, ત્યાં નિસ્વાર્થ હોવાનું શું મહત્વ હોઈ શકે? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું.